નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના દરિયા કિનારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ઉજવણી। રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીની ગેરહાજરીને લઈને શહેરમાં અનેક ચર્ચા। પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં ગંદકીના ગંજથી સ્થાનિકો પરેશાન। નજીકમાં આંગણવાડી હોવાથી માસૂમ બાળકોના આરોગ્ય પર પણ જોખમ। ઉપલેટામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની થઈ ઉજવણી। મોટી સંખ્યામાં નાગરિકો, આગેવાનો અને રાજકીય કાર્યકરો જોડાયા। પોરબંદરમાં 618 ગ્રામ ચરસના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ। પોલીસે સુરુચિ સ્કૂલ નજીકથી 2 શખ્સોને ઝડપી કરી કાર્યવાહી। પોરબંદરની એક યુવતી સોશિયલ મીડિયામાં ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ થયા છે। ત્યારે પોરબંદરની ભીમ મહોત્સવ સમિતિ દ્વારા આ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં અનુસૂચિત જાતિ વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ અવારનવાર કરવામાં આવ્યો છે। ત્યારે આ વિડીયો હાલ ભીમ મહોત્સવ સમિતિના સભ્યો પાસે આવતા ભીમ મહોત્સવ સમિતિના સભ્યો દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આ યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આજે ભીમ મહોત્સવ સમિતિ કમલાબાગ પોલીસ સ્ટેશને એક સોશિયલ મીડિયામાં જે અમારે જાતિ પ્રત્યે જે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરેલ હોય એના માટે એફઆઈઆર કરાવવા માટે અમે આવેલા હોય અને હમણાં જેમ મોસમ ખુલ્લી હોય એમ સોશિયલ મીડિયામાં ખાલી અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરીને જાતિ પ્રત્યે જે ગેરબંધારણીય શબ્દનો ઉલ્લેખ કરી અને સોશિયલ મીડિયામાં સગવા માટે જે આ પ્રયત્ન કરી રહ્યા છે એ એક જ કોમ્યુનિટીના જેટલા એ કર્યું એટલા એક જ કોમ્યુનિટીના છે। એટલે વારંવાર અમને જ ટાર્ગેટ કરી અને અનુસૂચિત જાતિના નીચે દેખાડવા માટેનું જે મોટામાં મોટું કૌભાંડ હોય એવું અમને દેખાઈ રહ્યું છે। આની પાછળ કોણ છે એની પણ હું તો અમે પોલીસને બધાને કહે કે તપાસ કરો અને સમાજના આગેવાનો પણ અમે આગળ આવી અને આ તપાસ કરીને રોકે, નકર આ વર્ગ વિગ્રહ પેદા થઈ જાય અને બે કોમને અથડાવવાનું જે કારસ્તાન છે એ બંધ થઈ જાય। આની પહેલા જે ભાવેશ કેસવાલાએ પણ ગેરબંધારણીય શબ્દ બોલ્યો હતો એ પાછું માલીબેન મોઢવાડિયા એની પણ જે આવો ગેરબંધારણીય શબ્દ બોલી અને હાલની તકે જેલમાં છે। એટલે અમારું કહેવાનું છે કે ભાઈ અમને એક જ કોમને કેમ વારંવાર જાતિ પ્રત્યે ટાર્ગેટ કરે છે અને ગેરબંધારણીય શબ્દ બોલી અને ગેરવર્તન કરી અમને મન ફાવે એવી ગારું કાઢે છે સોશિયલ મીડિયામાં। અને હું તો અમારા સમાજના લોકોને કહું છું કે ભાઈ સૂતા હોય તો બારોબાર નીકળો, ખૂબ આપણે બાબા સાહેબનો લાભ લીધો છે તો જે ગેરબંધારણીય શબ્દ બોલે છે એના સામે અવાજ ઉઠાવવા માટે પણ નીકળવું પડશે। કારણ કે આજને આ અઠવાડિયાની અંદરમાં 3 જણાએ સોશિયલ મીડિયા ઉપર આપણે ટાર્ગેટ કરેલા છે। હવે પછીનો એનો કોનો ટાર્ગેટ હોય એ કંઈ નક્કી નથી। તો માત્ર કોઈ ભીમ મહોત્સવ સમિતિ એક જ કોઈ ગુનો નથી કર્યો। અને બીજું કોઈ પણ એમ કહેતા હોય કે ભાઈ આ એટ્રોસિટી કરી અને આમાંથી જો સહાય મેળવવા કરતા હોય તો આ સોશિયલ મીડિયા ઉપર સહાય મળતી નથી એવો લેટર પણ અમે સમાજ કલ્યાણમાંથી કઢાવેલો છે ને અમારી પાસે જે કોઈ લેભાગુ ને કોઈ અમારા સમાજના કોઈ વાતો કરતા ને કોઈ વસેટિયા હોય એ વસેટિયાને છૂટશે મારી પાસે પત્ર લઈ જાય। બાકી આ ખોટી વાતોને કરવાનું બંધ કરે અને આ બે કોમને અથડાવવાનું જે કારસ્તાન કરતા હોય એ પણ વહેલી તકે બેસી જાય તો સારું છે ને કે આમાં બહુ મોટું પરિણામ આવશે ને ગુજરાત લેવલનું આંદોલન પણ કરવું પડે તો કરશું અમે। હાલમાં જે સોશિયલ મીડિયામાં જે એક જનાવર હોય એનું અમારું જે કોમ્યુનિટીનું જે અમારી જાતિ બાબતનું જે નામ હોય એની ઉપર બેન્ડ હોય સુપ્રીમ કોર્ટનો અને ગેરબંધારણીય શબ્દ હોય એવો એક કારીબેન કરીને છે રાજશાખા, એના અનેક નામો છે। એને કીધું છે ને એને તો એમ કીધું કે પોલીસ ફરિયાદ કરવી તો કરો, હું તો બોલીશ એવા 3 થી 4 વિડીયો અપલોડ કરેલા હોય અને આજે જો એક તો આવા ગેરકૃત્ય કામ કરી અને જો છાતી ઠોકીને પાછા કહેતા હોય તો આને બેસાડવા માટે પણ અમારા સમાજને બરોબર નીકળવું પડશે। તાજેતરમાં જ રાણાવાવની એક યુવતીએ પણ અનુસૂચિત જાતિના સભ્યોને ગાળો આપતા તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ હતી। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરના વિશાળ દરિયા કિનારે વહેલી સવારના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કરી લોકોને યોગ માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિ રહી હતી. આ આયોજનમાં મોટી સંખ્યામાં નાગરિકો, યોગ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ યોગને સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનો આધાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરની યોગ પ્રેમીઓ તેમજ દેશવાસીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં મંત્રી સહિતના મહાનુભાવોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું અને યોગ અભ્યાસ કર્યો હતો. વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે પોરબંદર ખાતે ચોપાટી મેદાન ઉપર પોરબંદરના હજારો લોકોની સાથે મળીને આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના એ શુભ સંદેશાઓ પણ સાંભળ્યા. યોગ છે એ આપણા ભારતીય સંસ્કૃતિની એક મહાન વિરાસત છે અને આ વિરાસતને વિશ્વના મોટા ભાગના દેશોએ અપનાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની ઇનિશિયેટિવથી યુનોએ આ દિવસને 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને આ વિરાસતનો લાભ વિશ્વના તમામ ભાઈ બહેનો લઈને શારીરિક માનસિક રીતે તંદુરસ્ત બને અને આધ્યાત્મિક રીતે સુસજ્જ બને એ પ્રકારનો ભાવ આ વિશ્વ યોગ દિવસને નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાંથી મેળવવાનો છે. આ એક દિવસ કરવા માટેનો માત્ર વ્યાયામ નથી, પરંતુ માનવી ચેતના જગાડવામાં, શરીર અને મનને તંદુરસ્ત રાખવામાં યોગ ખૂબ મોટો ભાગ ભજવે છે. એટલે તમામ ભાઈ બહેનો જેવી રીતે આપણે ખાનપાન છે એ જીવનનો ભાગ છે, એ રીતે આ યોગ છે એ પણ જીવનનો ભાગ બનાવે અને તંદુરસ્ત ભારતનું, મજબૂત ભારતનું આપણે સૌ નિર્માણ કરીએ. ઓમ નમસ્તે, ભારત માતા કી જય. 12મા વિશ્વ યોગ દિવસની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના. માનનીય યશસ્વી વડાપ્રધાન સાહેબના આપણે માર્ગદર્શનમાં આજે 12મો વિશ્વ યોગ દિવસ ઉજવ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગને જે સરસ મજાનું સ્થાન મળ્યું છે એનું માત્ર ને માત્ર આપણે ભારતીય જે કલ્ચર છે એનું તમામ શ્રેય આપણા યશસ્વી વડાપ્રધાન સાહેબનું છે. આજે પોરબંદરની અંદર પણ 5000થી વધારે લોકોએ ભેગા થઈ અને સામૂહિક રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઉજવ્યો છે. આ યોગ દિવસ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટેકનિકલ સપોર્ટ સાથે વહીવટી તંત્રના સપોર્ટ સાથે જે છે પોરબંદરની અંદર પૂર્ણ કરેલ છે અને વિદ્યાર્થીથી લઈ અને તમામ લોકો, ખાસ કરીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તમામ કોચશ્રીઓ, તમામ ટ્રેનરશ્રીઓ, તમામ સાધકોશ્રીઓ આજે વિરાટ સંખ્યામાં પોરબંદરની જનતા સાથે ઉપસ્થિત રહ્યા અને આ યોગ દિવસને યાદગાર બનાવેલ છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી આપ સૌને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી, ડીઆઈજી કોસ્ટગાર્ડ SSN વાજપાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક બીયુ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ અને ડેપ્યુટી મેયર મનીષ સિયાર તેમજ નેવી કોસ્ટગાર્ડના અધિકારીઓ, કોર્પોરેટરો, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ પ્રથમ વખત પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા આ યોગ દિવસ ઉજવણીમાં દેખાયા ન હતા, ત્યારે રીતસર મહેમાનોની યાદીમાંથી તેનું નામ કાપી નખાયું હોય તેવું શહેરભરમાં ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ અનેક ભાજપના પૂર્વ હોદ્દેદારો પણ ગેરહાજર રહ્યા હતા, જેને લઈને આ યોગ દિવસ પણ વિવાદિત બન્યો હોવાની ચર્ચા જાગી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી ખાતે છેલ્લા 6 માસથી મહાનગરપાલિકા દ્વારા
શૌચાલય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલતી હોવાથી મહિનાઓ બાદ પણ કામગીરી પૂર્ણ થઈ નથી, જેને લઈને અહીં આવતા પ્રવાસીઓને અને શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામો કરવામાં આવે છે. શહેર ઉપરાંત પોરબંદર મનપા દ્વારા ચોપાટી ખાતે પણ વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. મનપા દ્વારા છેલ્લા 6 મહિનાથી ચોપાટી ગાંધી સ્મૃતિ ભવન પાછળ આધુનિક યુટિનલ અને શૌચાલય બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ખૂબ ધીમી ચાલતી હોવાથી હજુ પણ કામગીરી પૂર્ણ થઈ નથી, જેથી અહીં આવતા પ્રવાસીઓને અને શહેરીજનોને શૌચાલય ઉપયોગ માટે ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રમણીય ચોપાટી આવેલ છે. આ ચોપાટી પર પીવાના પાણીનું પરબ આવેલું છે, પરંતુ તેમાં પાણી ઉપલબ્ધ ન હોવાથી અહીં ફરવા આવતા પ્રવાસીઓ અને શહેરીજનોને પીવાનું પાણી પૈસા ખર્ચ કરીને લેવાની ફરજ પડે છે, તેમજ ખાસ ગુજરી બજારના વેપારીઓને મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદર શહેરમાં મુંબઈ બાદ સૌથી લાંબી રમણીય ચોપાટી આવેલ છે. આ ચોપાટીનો વર્ષો પૂર્વે પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ કરવામાં આવ્યો હતો. પોરબંદરની રમણીય ચોપાટી પર પ્રવાસન વિભાગ દ્વારા વર્ષો પૂર્વે બેઠક વ્યવસ્થા, ફૂટપાથ, વોકવે, પાર્કિંગ અને પીવાના પાણીની સુવિધા અને શૌચાલય સહિતના કામ કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ પોરબંદરની ચોપાટી પર પીવાના પાણીની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ચોપાટી પર 1 કિલોમીટર લાંબો વોકવે આવેલો છે, પરંતુ આ જગ્યા પર માત્ર ચોપાટીના પાર્કિંગમાં જ પીવાના પાણીનો પરબ આવેલ છે અને આ પરબમાં પણ પીવાના પાણી ઉપલબ્ધ નથી, જેથી અહીં ફરવા આવતા શહેરીજનો અને પ્રવાસીઓને પીવાનું પાણી બહારથી પૈસા ખર્ચ કરીને લાવવાની ફરજ પડે છે. પોરબંદરની ચોપાટી પર વર્ષોથી પીવાના પાણીની સમસ્યા રહેલ છે, તો અહીં રવિવારે ગુજરી બજારમાં વેપાર કરવા આવતા વેપારીઓને પણ પીવાના પાણી માટે મુશ્કેલી ઊભી થાય છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે વર્ષો પૂર્વે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ગાંધીજીના જીવન પર લેઝર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ લાખોના ખર્ચે તૈયાર થયેલા લેઝર શો વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. પોરબંદરને ગાંધી જન્મ સ્થળ તરીકે પણ ઓળખાય છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હોવાથી વર્ષો પૂર્વે નગરપાલિકા દ્વારા ગાંધી સ્મૃતિ ભવન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન પર લેસર શો ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. આ લેસર શો માટે પાલિકા લાખો રૂપિયાના ખર્ચે ખાસ સેટઅપ અને મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ આ લેસર શો માત્ર અમુક ગણતરીના વર્ષો સુધી ચાલ્યો હતો અને બંધ થઈ ગયો હતો. ત્યારબાદ હાલ પણ લેસર શો બંધ છે, તો મશીન પણ હટાવી દેવામાં આવ્યું છે. ત્યારે આ લેસર શો બંધ હોવાથી પ્રવાસીઓ અને શહેરીજનો લાભ લઈ શકતા નથી. સમગ્ર દેશ તેમજ વિદેશમાં મહાત્મા ગાંધીજીના અનેક સ્મારકો ઉપલબ્ધ છે, ત્યારે નગરપાલિકા દ્વારા વર્ષો પૂર્વે બનાવેલ લેસર શો નિભાવના અભાવે લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સિવિલ હોસ્પિટલમાં મચ્છર અને જીવજંતુનો ત્રાસ નિવારવા અને સ્વચ્છતા જાળવવાના પ્રયાસ હાથ ધરાયા છે, જેમાં રવિવારે દર્દીઓની અવરજવર ઓછી હોય તે સમયે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જે કામગીરીને દર્દીઓએ પણ આવકારી છે. પોરબંદરમાં એક તરફ મોટા નેતાઓ પણ સફાઈ અભિયાન હાથ ધરી રહ્યા છે, તો બીજી તરફ હજુ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. આવું જ કંઈક જોવા મળે છે નગીનદાસ મોદી પ્લોટમાં. પોરબંદરનો આ એ વિસ્તાર છે જ્યાં સફાઈ કામદારો મોટી સંખ્યામાં વસવાટ કરે છે, પરંતુ વિડંબના એ છે કે આખા શહેરની સફાઈ કરનારાઓ પોતાના જ આંગણે ગંદકીના ગંજ ખડકાયા છે. નગીનદાસ મોદી પ્લોટમાં લાંબા સમયથી સફાઈ ન થઈ હોવાના કારણે ચારેય તરફ કચરો અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. આ ગંદકીના કારણે સમગ્ર વિસ્તારમાં મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે, જેના પગલે સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક લોકોનો આરોપ એ છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. આ વિસ્તારની બિલકુલ નજીકમાં જ એક આંગણવાડી આવેલી છે. રોજ નાના ભૂલકાઓ અહીં અભ્યાસ અને પોષણ માટે આવે છે. ગંદકી અને દુર્ગંધના કારણે આ માસૂમ બાળકોના આરોગ્ય પર પણ ગંભીર જોખમ તોડાઈ રહ્યું છે. વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીએ મોકલતા પણ ડરી રહ્યા છે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા એક યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે, જેમાં આર્થિક રીતે નબળા પરિવારની 150 મહિલાઓ માટે વિનામૂલ્યે ઉજ્જૈન અને બગલામુખી યાત્રાનું પ્રસ્થાન કરાયું છે. પોરબંદર શહેરની જાણીતી સેવાભાવી સંસ્થાઓ પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદર દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને ભક્તિમય કાર્ય કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના સૌજન્યથી પોરબંદર શહેરના આર્થિક રીતે નબળા હોય તેવા પરિવારની મહિલાઓ માટે મહાકાલની પવિત્ર ધરતી ઉજ્જૈનના તમામ મંદિરો તથા બગલામુખી માતાજીના અમૂલ્ય દર્શનાર્થે એક વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20ને શનિવારના રોજ લીલાબેન મોતીવરસની આગેવાની હેઠળ આશરે 150 જેટલી મહિલાઓને બસ મારફતે આ દર્શનનો લાહવો લેવા માટે રવાના કરવામાં આવ્યા હતા. આ યાત્રાનું પ્રસ્થાન સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના નિવાસ સ્થાનેથી કરવામાં આવ્યું હતું. યાત્રાના પ્રસ્થાન સમયે યાત્રાળુઓને હર્ષભેર વિદાય આપવા માટે ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, લેડીઝ વિંગના ચેરપર્સન ઉમાબેન ખોરાવા, દેવશ્રી ખોરાવા અને યક્ષ ખોરાવા તેમજ પોરબંદર મહાનગરપાલિકાના કોર્પોરેટર કૃષ્ણાબેન કોટિયા અને જયેન્દ્રભાઈ ખૂટી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જનતા ગાર્ડન સામે આવેલી ટાવરવાડી તાલુકા શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મામલતદાર નિખિલભાઈ મહેતા, નગરપાલિકા પ્રમુખ, ઉપલેટા પોલીસ સ્ટાફ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને નિયમિત યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સૌએ સામૂહિક યોગ અભ્યાસ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. માધવપુર ગેટ ખાતે હોમગાર્ડ યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન યોગના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માધવપુર હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ સુનિલ કુમાર કિશોરભાઈ કાનાબાર તેમજ તમામ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પોરબંદર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જગદીશભાઈ અરજીભાઈ સગારકા અને પોરબંદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લલિતાબેન પ્રવીણભાઈ માવદિયા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. યોગના શારીરિક અને માનસિક લાભો અંગે માહિતી આપવામાં આવી હતી અને નિયમિત યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા સંદેશ આપવામાં આવ્યો હતો. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચરસના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા છે, જેમાં પોલીસે આ 2 શખ્સોને ચરસના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર વિસ્તારમાં પણ ચરસ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી વધી રહી છે. ત્યારે પોલીસે બાતમીના આધારે શહેરની સુરુચિ સ્કૂલ નજીક સોનલ પાર્ક વિસ્તારમાં એક મકાનમાંથી લલિત હરીશ સિંધવ અને ધનંજય જગદીશ મોતીવરસ નામના આ શખ્સોને 618 ગ્રામ જેટલા ચરસના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક મહિલા એટીએમ સેન્ટરમાં પૈસા લેવા ગઈ હતી, ત્યારે એક વ્યક્તિએ ચાલાકીપૂર્વક તેમનું કાર્ડ બદલાવી લીધું હતું અને 40,000 રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ ચીટર હાથવેતમાં હોવાનું પણ જાણવા મળે છે. પોરબંદરના સિટલા ચોકમાં જલારામ મંદિર પાસે રહેતા ધર્મિષ્ઠાબેન ભરતભાઈ ખુદાએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેમની પુત્રીને કપડાં લેવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી 1.5 મહિના પહેલા 9મી મેના રોજ નોકરી ઉપર જતા હતા, ત્યારે માણેક ચોકમાં આવેલ SBI બેંકના એટીએમ સેન્ટરમાં ગયા હતા. એ સમયે ત્યાં 10 જેટલા લોકો ઊભા હતા. ધર્મિષ્ઠાબેનનો વારો આવતા તેમણે એટીએમ મશીનમાં કાર્ડ નાખી પૈસા ઉપાડવાની
ઉપાડવાની ટ્રાય કરી હતી, પરંતુ પૈસા ઉપાડતા ન હતા, જેથી અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને પૈસા ઉપાડવાનું કહી કાર્ડ બદલાવી નાખ્યું હતું. બાદમાં ધર્મિષ્ઠાબેનને કામ ઉપર જવાની ઉતાવળ હોવાથી નીકળી ગયા હતા અને ત્યારબાદ તેમના મોબાઈલ ફોનમાં તપાસતા બેંક ખાતામાંથી 4 વખત 10,000 રૂપિયા મળી કુલ 40,000 રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. ત્યારે મહિલાને તાલીમમાં જવાનું હોવાથી 4 દિવસ સુધી તેઓ ગયા હતા અને ત્યારબાદ બેંકમાં આવીને પાસબુકમાં એન્ટ્રી પડાવી મેનેજરને પૂછતા તેણે જણાવ્યું હતું કે તમારા એટીએમ દ્વારા બેંક ઓફ બરોડાના એટીએમમાંથી પૈસા ઉપાડ્યા છે. મહિલાએ તેનું એટીએમ દેખાડતા ખબર પડી હતી કે આ એટીએમ તેનું નથી, કોઈ અજાણ્યો માણસ બદલાવીને લઈ ગયો છે. તેથી તાત્કાલિક તેમણે કાર્ડ બંધ કરાવી દીધું હતું. મહિલાને યાદ આવ્યું કે અગાઉ તે પૈસા ઉપાડવા આવી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ મદદ કરવાનું કહ્યું હતું. ત્યારે જ તેણે ચાલાકીપૂર્વક ધર્મિષ્ઠાબેનનું કાર્ડ રાખી દીધું હતું અને બીજું કાર્ડ આપી દીધું હતું. તેથી છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તારીખ 9 મેના રોજ બનેલા બનાવ અંગે 20મી જૂને ફરિયાદ દાખલ થઈ છે અને ચીટર હાથ વેતમાં હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાબાઉ બસ સ્ટેન્ડ સામેથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે આશાપુરા ચોકમાં રહેતા ઇકબાલ કાસમ સમા નામના આ શખ્સને વરલી મટકાના સાહિત્ય સાથે વિરમપાનવાડી ગલીના નાકેથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર પંથકના દેરોદર ગામે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા 2 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 6 શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. દેરોદર ગામની વાકુસીમમાં રોડની સાઈડમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા જુબેલી ખાપટ વિસ્તારના લીલાભાયા પરમાર અને ગરેજ ગામના રામ કુંભાકરછા નામના આ શખ્સોને રૂપિયા 52,500ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. જોકે આ દરોડા દરમિયાન બખલ્લા ગામનો અરબમ, દેરોદર ગામના ભાવેશ ભીમા ભૂતિયા, બાપોદર ગામના કાના નથુ બાપોદરા, રણમલદુલા બાપોદરા, કોટડા ગામના વેજા રાજસિંહ ઓડેદરા અને જેઠા મોરી નામના શખ્સો પોલીસને હાથ તાળી આપી નાસી ગયા હતા. ત્યારે પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધરમપુર ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રવિ રાયસિંગ સોલંકી નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના દરિયા કિનારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ઉજવણી. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીની ગેરહાજરીને લઈને શહેરમાં અનેક ચર્ચા. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં ગંદકીના ગંજથી સ્થાનિકો પરેશાન. નજીકમાં આંગણવાડી હોવાથી માસૂમ બાળકોના આરોગ્ય પર પણ જોખમ. ઉપલેટામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની થઈ ઉજવણી. મોટી સંખ્યામાં નાગરિકો, આગેવાનો અને રાજકીય કાર્યકરો જોડાયા. પોરબંદરમાં 618 ગ્રામ ચરસના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ. પોલીસે સુરુચિ સ્કૂલ નજીકથી 2 શખ્સોને ઝડપી કરી કાર્યવાહી. મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.